લોકસભાની ચૂંટણી અંતર્ગત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની પ્રેસ કોન્ફરન્સ. આપ અને કોંગ્રેસના ગઠબંધન બાબતે પ્રેસ કોન્ફરન્સ. આજે કોંગ્રેસ અને આપ દ્વારા ગઠબંધન કરાવવામાં આવ્યું. ગુજરાતમાં લોકસભાની 2 સીટ જીતવા આ નિર્ણય કરવામાં આવ્યો છે. કોંગ્રેસ અને આપ બંને દિવા સ્વપ્નમાં લાગે છે. 2022માં લોકસભાની 7માંથી 4 બેઠકોની વિધાનસભાની બેઠકો પર આપની ડિપોઝિટ જમા થઈ હતી. ભરૂચ અને ભાવનગર લોકસભા જીતવા આ પ્રયાસ કરી રહ્યું છે. ભાવનગર ભાજપની મજબૂત સીટ છે. તે વર્ષોથી એક ગામમાં આગ લાગી ત્યારે આંધળો અને લંગડાએ ગઠબંધન કર્યું હતું. આંધળો ચાલે અને લંગડો માથે બેસીને રસ્તો બતાવે અને તેઓ આગથી બચ્યા. ત્યારબાદ બંને મંદિર બહાર ભિક્ષા માંગવાનું શરૂ કર્યું અને બંને પૈસા સરખા ભાગે વેચતા હતા. પણ એક દિવસ આંધળાને એમ લાગ્યું કે લંગડાનું વજન વધે છે એટલે તે સરખો ભાજ પડતો નથી. ત્યારબાદ બંનેનું ગઠબંધન તૂટ્યું હતું. તેમાં આપ અને કોંગ્રેસ બંને દિવા સ્વપ્ન જુએ છે. 126 બેઠકો પર આપની ડિપોઝિટ જપ્ત થઈ હતી. માત્ર 2 ઉમેદવારનું ગઠબંધન થયું. તે જ બતાવે છે આપની તાકાત કેટલી છે. કોંગ્રેસ 44 સીટ પર ડિપોઝિટ ગુમાવી હતી. 2022માં વિધાનસભા ચૂંટણી બાદ ગુમ થયેલા લોકો હવે પરત આવે છે તે લોકો માટે નવ જાણે છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતની દરેક સભાની બેઠક 5 લાખ મતોના માર્જિન સાથે જીતવાની તૈયારી રાખે છે. આપ અને કોંગ્રેસનું ગઠબંધન સફળ થાય તેવું નથી લાગી રહ્યું. રાહુલ ગાંધી પહેલા ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા હતા. તેની સાથે કોઈ અસર ન હતી. હવે ન્યાય યાત્રા લઈને તેઓ નીકળ્યા. રાહુલ ગાંધી નેતૃત્વ કરી શકે નહીં તેવું કોંગ્રેસના લોકો માને છે. ભાજપ 26 લોકસભાની સીટ પીએમ મોદીના નેતૃત્વ હેઠળ અને તેમને લોકોના પૂરા કરેલા વાયદા અનુસાર ચૂંટણી લડશે અને જીતશે.